કેન્સર સામે કુદરતી ઉપચાર. જી હા, નમસ્કાર. હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ સાંભળીને કદાચ આપને પણ નવાઈ લાગતી હશે કે શું ખરેખર કેન્સરનો ઉપચાર પણ આયુર્વેદિક પદ્ધતિથી થઈ શકે છે. એક સમય કે જ્યારે કેન્સરને કેન્સર માની લેવામાં આવતું હતું, કે જ્યારે કેન્સર જેવી બીમારી કોઈને થાય ત્યારે તેમાંથી કદાચ બહાર નીકળવું અશક્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે એલોપેથીમાં ધીમે ધીમે આ ટ્રીટમેન્ટ એટલી આગળ વધી કે હવે એમાં જીવન શક્ય બન્યું. પરંતુ એનાથી પણ આગળ આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે આ બીમારીનો ઉપચાર આયુર્વેદિક પદ્ધતિથી પણ શક્ય છે, અને સફળ એવા ઘણા ઉપચાર જોવા મળ્યા છે, એવી સારવાર કરવામાં આવી છે કે જેનાથી કેન્સરની બીમારીમાંથી પણ લોકો બહાર આવ્યા છે. ન કોઈ ઓપરેશન, ન કોઈ એલોપેથી સારવાર, માત્ર ને માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ અને તેની સાથે આયુર્વેદિક પદ્ધતિ, આ બંનેનું સંકલન કરીને જે ડૉક્ટર છે તેમણે આ સારવાર આપી છે ઘણા લોકોને, કે જે લોકોની માટે જ્યારે કેન્સરમાં પણ લોકો સંકળાઈ જાય ત્યારે એ અંધકારમય જીવનમાં તેઓ આશાનું કિરણ બન્યા છે. એવા ડૉક્ટર રણજીતસિંહ સોલંકી આજે આપણી સાથે છે, કે જેમની સાથે વાત કરીને આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેન્સરની સામે આયુર્વેદિક પદ્ધતિ એટલે કે કુદરતી ઉપચાર કઈ રીતે સફળ નીવડ્યું છે. તો ડૉક્ટર રણજીતસિંહ સોલંકીજી આપણી સાથે આજે સ્ટુડિયોમાં છે. આપનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ડૉક્ટર રણજીતજી, સૌથી પહેલા પ્રાચીન આયુર્વેદિક ઔષધિઓ કેન્સર સામે આશાનું કિરણ, આ બહુ જ અશક્ય બાબત લોકોને પણ સાંભળવામાં લાગે. સૌથી પહેલો મારો સવાલ એ છે કે કેન્સર જેવી બીમારી સામે શું ખરેખર આયુર્વેદિક પદ્ધતિ એ સફળ નીવડે છે? જે ચોક્કસથી આપણે 40 વર્ષનો અનુભવ છે, કેટલાય સક્સેસ કેસો આપે કર્યા છે, પણ છતાં પણ હું પૂછવા માંગીશ કે આપના મગજમાં સૌથી પહેલા આ કઈ રીતે આવ્યું કે કેન્સરનું નિવારણ પણ ક્યાંક નિદાન અને ક્યાંક સારવાર એ આયુર્વેદિક પદ્ધતિથી શક્ય બની શકે છે? પ્રથમ વખત આ વિચાર કેવી રીતે આવ્યો? હા, સૌથી પ્રથમ જે કહી છે, હું આયુર્વેદ ગ્રેજ્યુએટ છું અને કંઈ ને કંઈ નવા કેસીસ જે ચેલેન્જ લેવાની મને થોડી ઉત્સાહજનક હું હતો. ઓકે. અને એને માટે કે જોયું કે આજે દુનિયાની અંદર સૌથી વધારે જો ઘાતક ગણાય માનવ જીવન સામે ને તંદુરસ્તીની હેલ્થ સામે, તો એક કેન્સરનો ભય. કેન્સર તેમજ કેન્સરનો ભય, હું ભય શબ્દ વાપરતો છું. ને તેને જો આપણે કંઈક કરી શકીએ તો માનવજાત માટે બહુ જ મોટી વસ્તુ થાય. અને મને ઇન્ટરેસ્ટ એ જ પડ્યો કે આપણે એન્શિયન્ટ સાયન્સમાં વર્ષોથી થોડું વાંચતા અને કરતા ખ્યાલ આવ્યો કે આ તો વર્ષોથી આ રોગ છે. ત્યાર પછી લિટરેચર સ્ટડીને એ કરતાં જોયું કે આ કોઈ રોગ જ નથી, ઇટ ઇઝ એક શરીરની સેલની એક અવસ્થા છે. એના કોઈ જંતુ નથી હોતા, એનું કોઈ શ્રાપથી નથી થતું, એનાથી કોઈક બીજું એ પણ નથી થતું. પરંતુ અત્યારે આપણે જોઈએ કે ડે બાય ડે આટલા બધા કેન્સરના કેસીસ કેમ વધતા ચાલ્યા. કંઈક પહેલાંના સમય કરતાં અત્યારે આપણે જોયું તો ડે બાય ડે ઘણા બધા કેન્સર આપણે નાના છોકરાઓમાં, લેડીઝોમાં, આમ જતા બહુ કોમન થઈ ગયું છે કે કેન્સર એકદમ ભયજનક પરિસ્થિતિ સુધી આપણે પહોંચી ગયા છે. હવે મને જે મેઇન ઇન્ટરેસ્ટ હતો કે આમાં જો કંઈક આઉટ ઓફ બોક્સ થોડું બહારથી વિચારીને જો હર્બલ થેરાપીમાં જ આપણે જો કંઈક કરી શકીએ. આજકાલમાં જેટલા રૂટીન્સ મોડર્ન એલોપેથીની સ્ટાન્ડર્ડમાં વપરાય છે તે બધા જ રૂટેડ ઇન હર્બલમાં છે. પરંતુ એ સિન્થેસાઇઝ છે, તો આપણે નેચરલ ફોર્મમાં હજુ જે ઇન્ડિયાની આપણે ટ્રોપિકલ કન્ટ્રી હોવાથી આપણી પાસે એટલો મોટો ટ્રેઝર છે વનસ્પતિનો, જૂની એથ્નોબોટની એટલે પરંપરાગત ઔષધોનો. જો એને સાયન્ટિફિકલી આપણે ફાર્માકોલોજીકલ લાઇટની અંદર જો સ્કિનિંગ કરીએ તો આપણે સમાજને કંઈક સારી વસ્તુ નવી આપણે આપી શકીએ અને આ સાયન્સનું પણ વેલિડેશન થઈ શકે. એના માટે હું પ્રયત્નશીલ હતો. મેં શરૂઆત મારી અચાનક જ આ બાબતમાં રસ પડ્યો કે મારો એક કઝિન હતો, એ ઉંમર હતી 3 વર્ષ, ને એને ALL ડિટેક્ટ થયું, એક્યુટ લિમ્ફેટિક લ્યુકેમિયા. ત્યાર તો કોઈ સારવાર કંઈ ખાસ હતી નહીં, ને બોમ્બે એને મોકલો ટાટામાં. જોયું તો એમને ત્યાં આગળ કિમોથેરાપી બધી આપી રૂટીન. ત્યાર પછી પણ 35% બ્લાસ્ટ સેલ્સ એમને રહી ગયા હતા. ને ત્યાં આગળ કીધું કે હવે તો BMT કરવું પડશે, પણ ઇટ ઇઝ નોટ ફ્રૂટફુલ, રિઝલ્ટ નથી. હવે તમે આ છોકરાને ઘરે લઈ જઈને સેવા કરો. કયું કેન્સર હતું એમને? ALL, એક્યુટ લિમ્ફેટિક લ્યુકેમિયા, લોહીનું કેન્સર હતું. એ જે જનરલી વધારે નાના છોકરા વધારે ઇફેક્ટિવ. કઈ એજમાં એમને થયું? લગભગ એ 4 વર્ષનો હતો.
4 વર્ષનું કે ચા- એમ બી આ નાની એજમાં હા, થતું હોય છે. નાની એજમાં વધારે આના કારણો ચાઇલ્ડ શું હોય છે ડોક્ટર? નાની એજમાં જે આ કેન્સર થતું હોય છે ને? આ એકચ્યુઅલી તો આમ જેનેટિકલી જ બનાય છે. ઓકે. બહુ પછી એના રીઝન્સ આપણે પછી પાછળથી જી, આપણે બિલકુલ, બતાવીએ જે બિલકુલ. ઓકે, કેન્સરના પછી કેસીસ હા, છે જી. તેમાં. ડન. એટલે ત્યાર પછી એમને ત્યાંથી ના પાડી ને મારે એને પેલિએશન કેરમાં મેં કીધું કે આપણે ચેલેન્જ લઈએ ને કંઈક કરીએ. બધી હમ. ક્રૂડ વનસ્પતિનું મેં એમને મિશ્રણ કરીને બધું ચાલુ કર્યું. હમ. હવે આ કેસ છે તે સુરતની અંદર બધા ઘણા ડોક્ટરો સાથે ડિસ્કસ થતો હતો, બધા જાણતા હતા. હમ. ને થોડા સમયમાં જોયું તો છોકરો સ્કૂલે જતો થઈ ગયો, રમતો થઈ ગયો, એની બ્લડ રિપોર્ટ સુધરી ગયા ઓકે. ને આરામથી સ્કૂલે જાય, હેલ્ધી છોકરો. હમ. તો એ બહુ એકદમ આશ્ચર્યજનક રીતે એને એમાં સુધારો મળ્યો. જે 35% બ્લાસ્ટ સેલ હતા તેની તપાસ કરતા એ 0 થઈ ગયા હતા. ઓકે. અગેન્સ્ટ મેં એને પાછો ટાટા કેન્સરની અંદર મોકલો કે આમાં કંઈ બહુ મિરેક્યુલસ લાગે છે, તમે ફાઇલમાં નોટ કરી છે કે હવે આમાં કંઈક કરવાનું રહેતું નથી. હમ. પરંતુ આ છોકરો કંઈક ઇમ્પ્રૂવ થયો છે, એના બધા રિપોર્ટ છે અંગેડી સુરતના લોકલ લેબના, તમે વેરીફાઈ કરો. એમણે Okay. પાછો બોન મેરો કર્યો તો જળમૂળથી જ કેન્સરના સેલ નાબૂદ થઈ ગયા હતા. ઓકે. ત્યાર પછી લોકોને ખબર પડતી ગઈ, એટલે દરેક ટાઈપના પેશન્ટ આપણી પાસે આવતા નહીં ગયા. તો આ જ્યારે આ છોકરાને જ્યારે થયું ત્યારે એ સમયે તમે શું પદ્ધતિ અપનાવી હતી કે જ્યારે ધીમે ધીમે ના, એ એના રિપોર્ટ સારા થવા આયુર્વેદ લાગ્યા? હું આયુર્વેદ ગ્રેજ્યુએટ હતો, એટલે આયુર્વેદમાં જે કંઈ સારામાં સારું હતું પણ ક્રૂડ ફોર્મમાં હતું ને તેને મેં એમને અપનાવ્યું. એટલે ખાસ કરીને એટલે જે- માત્ર દવાઓ હતી, વનસ્પતિઓ હતી? ના, વનસ્પતિ હતી, નેચરલ વનસ્પતિ જ હતી ઓકે. ને નેચરલ ફોર્મમાં જ હતી. હમ. હમ. ત્યારે શરૂઆત જ હતી અને મારી પાસે પણ કંઈ એટલો સમય નહીં હતો. ઓકે. એટલે શરૂઆતમાં તમે જે આ પહેલો કેસ હતો એમાં તમે જે વનસ્પતિઓથી ટ્રીટમેન્ટ આપી એમાં એના રિપોર્ટ સુધરતા ગયા? હા, બિલકુલ સુધરી ગયા. માત્ર વનસ્પતિઓ આપવામાં આવી એમને દવા સ્વરૂપે? હા, ને એને કન્ફર્મ પણ ત્યાં ટાટામાં થયું કે પેશન્ટ ઇઝ ઇમ્પ્રૂવ ને અંડર રેમિશન. કેવા પ્રકારની વનસ્પતિઓ આમાં કામ લાગતી હોય છે ડોક્ટર? હા, જનરલી જે આયુર્વેદમાં હતી તે શરૂઆતમાં મેં જોયું છે તો ખાસ કરીને હરિદ્રા, આપણે કુર્કામિન, એ બહુ માસ્ટર સ્ટ્રોક છે એને માટે, માસ્ટર ડ્રગ છે ઓકે. કેન્સર માટે. ઓકે. નેક્સ્ટ ડ્રગ જો કોઈ શોધાશે કેન્સરનું તો હરિદ્રામાંથી જ ઇટ ઇઝ નિયર ટુ ડોર સ્ટેપ એ રહે છે આપણે. ને ત્યાર પછી આપણે ગણો ટિનોસ્પોરા કહીએ, એલોવેરા, હમ. વિધાનિયા, એ ટાઈપની એમને મેં બધી વનસ્પતિનું મિશ્રણ કરીને ક્રૂડ ફોર્મમાં આપ્યું હતું. ઓકે. ને જોયું તો ખૂબ સારી રીતે છોકરું રેમિશનમાં 2 મહિનાની અંદર, રેમિશન એટલે મતલબ બધું કમ્પ્લીટ કવર, હમ. ક્યોર, એના રિપોર્ટ્સ ને બધું એ ગણી શકાય. ને ઓકે. છોકરો આવી ગયો હતો. જી. ને ઓકે. એ- આફ્ટર ધેટ તમારી એ જર્ની ત્યાંથી શરૂ થઈ હા, એવું કહી ત્યાંથી મને શકાય છે. પછી ચલો આ તો બ્લડ કેન્સર એ હતું અને પછી આફ્ટર ધેટ આપણે કેન્સરના ઘણા બધા પ્રકાર છે જેમ કે પ્રોસ્ટેટ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, બ્લડ કેન્સર છે, એ સિવાય પણ આપણે જોઈએ છે અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે. તો કયા કયા પ્રકારના કેન્સરમાં, શું બધા જ પ્રકારના કેન્સરમાં આ ઉપચાર પદ્ધતિ એટલે કે આ કુદરતી ઉપચાર કામ લાગે છે ડોક્ટર? યા ચોક્કસ લાગે છે. મેં ઘણા જુદી જુદી ટાઈપના જુદા જુદા સ્ટેજીસના હમ. ઇવન બધી થેરાપી પૈતા પછી જનરલી લોકો આયુર્વેદને શરણે આવે તો તેવા પણ બધા કેસીસ મેં ખૂબ સારા સક્સેસ રેટથી ટ્રીટ કર્યા છે વિથ હમ. ડોક્યુમેન્ટ. હવે હું મારી જે પદ્ધતિ છે તેના વિશે હું થોડું કહું તો વધારે પડતું આ જી, બાબતમાં please. આપણને ખ્યાલ આવશે. જી પ્લીઝ. કઈ પદ્ધતિથી આપ હા, ખરેખર આ ટ્રીટમેન્ટ પદ્ધતિ કરતા હો છો કે કર્યું. જેનાથી કેન્સર પણ મટી જાય છે? કેન્સરથી મટી જાય. જનરલી કેન્સર મારી દ્રષ્ટિથી ને મારા અનુભવથી ઇટ ઇઝ એ બોડીનું જે સેલ્ફ મિકેનિઝમ છે, કન્ટિન્યુઅસ રિપેર થવાનું. સેલ કન્ટિન્યુઅસ આપણા રિપેર થતા હોય, ડિસ્ટ્રોય થતા હોય ને પાછા રિપેર થતા હોય. હમ. એ મિકેનિઝમ જ્યારે ડિસ્ટર્બ થાય હમ. ને ત્યાર પછી સેલની અંદર એ જે પ્રક્રિયા છે ત્યાંથી સ્રોતાવરોધ એટલે મતલબ ઓબ્સ્ટ્રક્શન થાય, એટલે અનનેચરલ ગ્રોથ સેલનો થવા માંડે. એને આપણે કેન્સરની એક સાદી સીધી ડેફિનેશનમાં આપણે માની લાવીએ. હમ. ને એ સિવાય બધા એના ઘણા બધા ટાઈપ આવે પેથોલોજીકલ, પરંતુ એ બધા પાછળની વાત છે. પરંતુ આ જે કંઈ ઓબ્સ્ટ્રક્શન છે અને મિકેનિઝમ તમારું ડિસ્ટર્બ થાય હમ. એને લીધે જ આ કેન્સર થાય હમ. ને સેલ્સ નોન કંટ્રોલ ગ્રોથ થવા માંડે. અરે ને બોડીના અત્યારે આધુનિક સારવાર, આધુનિક ડાયગ્નોસ્ટિકથી પદ્ધતિથી, ટૂલ્સથી બોડીની કેન્સર વિશે ખૂબ સારી સમજ પડી કે ઈચ એન્ડ એવરી સેલ
કેન્સરસ થઈ શકે, દરેક પાર્ટનું. પહેલાં આપણે જનરલી એમ માનતા હતા કે લેડીસોને થાય તો બ્રેસ્ટનું કેન્સર થાય, ગર્ભાશયનું થાય, જેન્ટ્સને થાય તો ગળાનું થાય, એટલે જ સુધી આપણું નોલેજ જ્ઞાન સીમિત હતું. પરંતુ અત્યારે બધા સ્કોપી, સ્કેન આ બધું આવવાથી આપણે ફર્સ્ટ સ્ટેજમાં, આગળના સ્ટેજમાં જ આખા બોડીમાંથી એને ડાયગ્નોસ કરી શકીએ છીએ. એ ખૂબ સારું આશીર્વાદ સમાન છે કે જેટલું અર્લી ડાયગ્નોસ કરીએ, પદ્ધતિ સારવાર ગમે તે કરીએ એ જુદી વસ્તુ છે, પરંતુ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ મોડર્ન વાપરીને એનું સ્ટેજીસ, એના પેથોફિઝિયોલોજીકલ જે કંઈક પ્રકાર છે તે એ નક્કી કરી શકાય કે અત્યારે સાયન્સ એમાં કેટલું કામ કરી શકે છે, કેટલું નથી કરી શકતું. એટલે બધું રિસર્ચ છે, બધા ડાટા હોય છે. હવે આની અંદર જે આપણે વિચાર કરીએ કે સ્ટેજીસ જુદા જુદા હોઈ શકે. 76% NCIના ડાટા પ્રમાણે, નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અમેરિકાના, 76% કેન્સર હિડન, એટલે મતલબ આપણને ખબર નહીં પડે ત્યારે આગળની અવસ્થામાં પહોંચી ગયું હોય છે. ઓકે. હા. ને ત્યાર પછી ડિટેક્ટ થાય ત્યારે ઘણું બધું એડવાન્સ હોય છે. એટલે થેરાપીનું કે દવાનું કે સારવાર કરવાનું લિમિટેશન આવી જાય છે. જી બિલકુલ. હા. આ ઉપરાંત નાનું બાળક હોય, પ્રેગ્નેન્ટ લેડી હોય, ત્યારે મોટી ઉંમરના માણસો હોય, બીજી અધર કોમોબિડિટીઝ હોય, એટલે મતલબ એને હાર્ટ એટેક હોય, કિડની ફેલ્યુર હોય, બીજા બધું ઘણું બધું સાથે હોય, 70+ હોય, એના કોઈ હેઝાર્ડસ ટ્રીટમેન્ટ માટે લોકો આપવા ડૉક્ટરો પણ બહુ જ કેરફુલી વિચારે. જી બિલકુલ. તો તે જગ્યાએ તમે એને ક્વોલિટી ઓફ લાઈફ, એનું લાઈફ એક્સપાન્શન થાય, ને જે કેન્સરને લગતા, કેન્સર કરતાં જે એના સિમ્ટમ છે, જે એનો જે સાઇડ ઇફેક્ટ હોય એને તમે દબાવી શકો. હા, સાઇડ ઇફેક્ટમાં ને પણ જે મેજર કેન્સરની જે સાઇડ ઇફેક્ટ છે તે ઇમ્યુનિટી કોમ્પ્રાઇઝ, ઇમ્યુનિટી તમારી ઝીરો થાય. એટલે સેકન્ડરી ઇન્ફેક્શન, કંઈ ને કંઈ પેશન્ટને તાવ છે, આ છે, યુરિનરી ઇન્ફેક્શન, કંઈ ને કંઈ ઇન્ફેક્શન બોડીની અંદર ચાલુ જ હોય. ઓકે. આ ઉપરાંત ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ડિસીઝનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ મતલબ ડિસીઝ રિલેટેડ બર્ડન ડેવલપ થાય સેલ પર. એટલે પેશન્ટ પૂરું બેચેનીથી જ જીવે, એ રિલેક્સ થઈને નહીં જીવી શકે. મેન્ટલી પણ એને સ્ટ્રેસફુલ લાઈફ હોય, ઇકોનોમિકલી પણ એને ઘણી બધી રીતે વિચારવાનું હોય, એનોરેક્સિયા હોય, એટલે ખોરાક લઈ નહીં શકતો હોય, વોમિટિંગ થતી હોય, ડાયરિયા થતા હોય, કંઈ ને કંઈક થાય. એટલે જેટલું કંઈક લાઈફ હોય તે પાછળ લગભગ એનું સારવારમાં જ હોસ્પિટલથી ઘર અને ઘરેથી હોસ્પિટલમાં જ પૂરું થાય. તેની જગ્યાએ જો આપણે એને સપોર્ટિવ પેલિએશન કેરમાં જો હર્બલ વાપરીએ, એ કીમો સાથે પણ તમે વાપરી શકો કે જેથી વાઇટલ ઓર્ગનનું પ્રોટેક્શન થાય અને ઇમ્યુનિટી એની જળવાઈ રહી, જેથી સેકન્ડ ઇન્ફેક્શન સેકન્ડરી. તો કીમોથેરાપી ઇઝ રિક્વાયર્ડ ડોક્ટર, આપણે એવું કહી શકીએ છીએ કે ભલે કેન્સરની ટ્રીટમેન્ટ તમે હર્બલ પદ્ધતિથી કે કુદરતી ઉપચારથી કરી રહ્યા છો, તમે જે કંઈ પણ પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છો, એની સાથે સાથે કીમોથેરાપી તો આપવી જ પડશે. કીમોથેરાપીનો કોઈ વિકલ્પ નથી નહીં. આપવા માટે એ પેશન્ટની ચોઈસ છે બેન, કયું સ્ટેજ છે, કઈ રીતે છે, કઈ એ પેશન્ટ પર છે, ને એ પણ સાયન્સ જ છે. જો યોગ્ય લાગતું હોય અમુક વસ્તુમાં તો એને આપવામાં કોઈ ઇન્ટિગ્રેશન કરવામાં. પણ આપને લાગે છે કે કીમોથેરાપી વગર સારવાર શક્ય છે? ચોક્કસ. મારી પાસે મોસ્ટ ઓફ તો છેલ્લી અવસ્થાના પ્રોગ્રેસિવ ડિસીઝ આવે, જે સ્કેલેટલ મેટાસ્ટેસિસ થઈ ગઈ હોય, ને બધી જ સારવાર એમણે એક્ઝોસ્ટ કરી દીધી હોય, લઈ લીધી હોય, સર્જરી, કીમોથેરાપી, રેડિયોથેરાપી, પછી કોઈ એમની પાસે બહુ વિકલ્પ રહેતા નથી. અત્યારે હાલમાં ઇમ્યુનોથેરાપી ને બધું ચાલે, છતાં પણ ક્લિનિકલી આપણે જોઈએ છે તો એનો બહુ લિમિટેશન્સમાં જ આ બધું કામ ચાલે છે ને ઘણી બધી ખર્ચાળ હોય છે. તો તેને કરતાં મેં મારા ઘણા બધા પેશન્ટોને ઇવન એડવાન્સ સ્ટેજમાં સ્કેલેટલ મેટાસ્ટેટિસ, એડવાન્સ કેન્સર ચોથા સ્ટેજમાં કોઈને કોઈ વાઇટલ ઓર્ગનની અંદર એ પસરે છે, લીવરમાં જાય, લંગ્સમાં જાય, બોન્સમાં જાય, ને કોઈ પણ જગ્યાએ એનું આગળ જાય, બોન મેરો સપ્રેશનમાં પેશન્ટ એ થઈ જાય. તો એવી જગ્યાએ જો તમે આ હર્બલ થેરાપી વાપરો તો કીમોનો ડોઝ પણ ઓછો થઈ જાય અને પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ એક્સેલન્ટ મળે. ઘણીવાર અમે રેડિયો પેથોલોજીકલ એવિડન્સ પણ મારી પાસે છે કે જેનાથી આ જે સ્કેલેટલ બધા મેટાસ્ટેટિસ હતા એ પણ દૂર થયા છે.
ને ખૂબ સારી રીતે પેશન્ટને લાઈફ એક્સપેક્ટન્સી સર્વાઈવ તો થયો છે. કીમોથેરાપીનો ઓપ્શન શું છે આમાં? કારણ કે જો કીમોથેરા- દવાઓની તો વાત આપણે કરી કે જે વનસ્પતિઓ આપવામાં આવે છે, પણ કીમોથેરાપીનું શું ઓપ્શન છે? કીમોથેરાપીનું ઓપ્શન તો સીધી રીતે આ હર્બલની અંદર કેટલા સાઇટોજેનિક ડ્રગ્સ છે ઓકે. ને મને યુએસ આર્મી સાથે વોલ્ટર રીડ્સ આર્મી મેડિકલ સેન્ટર સાથે એને એક્ઝામિન કરવાનો ચાન્સ મળ્યો હતો ઓકે. સેલ્યુલર લેવલ પર, સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીથી. ઓકે. ને પેથોફિઝિયોલોજીકલી પણ અમે ઇન વાયો ઇન વિટ્રો સેલ લેવલ પર અમે આ બધું જોયું છે. 400 વનસ્પતિ જે આપણી પાસે છે કે જેને બેકગ્રાઉન્ડ જે આપણે એન્શિયન્ટ નોલેજ આપણું વિઝડમ આજ સુધી વપરાતી જ હતી કોઈ પણ ફોર્મમાં. કેન્સર તો પહેલા પણ થતા હતા, આજે પણ થતા છે. તો તેના સાયન્ટિફિકલી સ્ટાન્ડર્ડાઇઝ કરીને એપ્લાય કરવાથી અનેક ગણા સારા પરિણામ મળે છે ને એવિડન્સ પણ મળ્યા છે કે જેનાથી આ દર્દીઓ રોગમુક્ત થયા છે ને આજે આરામથી આજે 10-12 વર્ષથી જેનો ફક્ત દિવસો જ હતા તે પણ આજે સારા થાય. એવા જે રોગો છે તે DLBCL લિમ્ફોમા કહેવાય કે સારવાર લીધા પછી એ રેઝિસ્ટ થઈ જાય અને એને રેઝિસ્ટન્સ સેલ મ્યુટેશન થઈ જાય. કોઈ પણ દવા કે કોઈ પણ સારવાર એને કામ નહીં લાગે. ઓકે. તો ત્યારે એની અંદર પણ ખૂબ સારી રીતે આ દવાએ કામ કર્યું છે. ઇવન સ્ટેમ સેલ ટ્રાન્સફર કર્યા પછી પણ બહુ સિગ્નિફિકન્ટ રિઝલ્ટ્સ આની અંદર પેથોલોજીકલ પેટ સિટી સ્કેનમાં રેકોર્ડ થયા છે કે ડિસીઝ. ઓકે. તો અગર જો સ્ટેજ વધી જાય છે, કારણ કે કેવું હોય છે ને કે જેમ કે આપણે વાત કરી કે કેન્સરમાં ઘણી વખત અર્લી સ્ટેજ પર કોઈને સિમ્ટમ્સ ખબર નથી પડતી. સ્પેશિયલી હવે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ કે જેનું પ્રમાણ ભારત દેશમાં સૌથી વધારે મહિલાઓમાં જોવા મળી રહ્યું છે. એમાં મહિલાઓને ખ્યાલ જ નથી આવતો, સામાન્ય ગાંઠ જોવા મળે ને પછી એને ઇગ્નોર કરવામાં આવે, પેઇન ના થતું હોય એટલા માટે પણ ઇગ્નોર થાય. તો હવે એમાં કઈ રીતે આ પદ્ધતિ કામ લાગતી હોય છે? અને ખાસ જેમ કે જો ગાંઠ હોય છે એને જનરલી એલોપેથી ટ્રીટમેન્ટમાં ઓપરેશન કરીને કાઢવી જરૂરી હોય છે, કેમ કે જો એ ન કાઢવામાં આવે તો એના જે કીટાણુ છે તે ફેલાઈ શકે છે બીજી અન્ય જગ્યાઓ પર. તો હવે એનું ઓપ્શન શું હોય છે? એનો ઓપ્શન એ જ હોય છે બેન કે જનરલી જે કંઈ ડાયગ્નોસ થાય કયું સ્ટેજ છે એને રિમૂવ કરવાથી એ ટોટલ રિમૂવ થશે, નહીં થઈ શકે. જો થતો હોય તો એ પણ સાયન્સ છે એનો લાભ લેવો જ જોઈએ કે જેથી આપણે જે રેસિડ્યુઅલ્સ હોય એનો એ બધા ઓછા થાય, બિલકુલ એનું બર્ડન ઓછું થાય ને આપણને સારવાર કરવાની વધારે સરળતા રહી શકે. ને તે ઉપરાંત આજે જે તમે લેડીઝોના જે કેન્સરની વાત કરો, મોસ્ટ ઓફ જે કેન્સર છે તે લેડીઝોને હોર્મોનને લગતા હોય છે. ઘણા ફેમિલીમાં હેરિડિટરી જેનેટિકલી એ હોય છે. એક ફેમિલીમાં મધરને છે, માસીઓને છે, આ તે આખા ફેમિલીમાં જ કેન્સરસ પેશન્ટ્સ આપણને ડિટેક્ટ થાય. તો આવા સ્ટેજની અંદર લગભગ 35 વર્ષ સુધી એનો મેનોપોઝ પીરિયડ કે પેરીમેનોપોઝ સ્ટાર્ટ નહીં થયું હોય એ જ અવસ્થામાં 35 થી 45 સુધીમાં જ એ ભોગ બનવાના ચાન્સીસ એને વધારે રહે. અર્લી એજમાં એ ભોગ બનવાના ચાન્સીસ ઘણા ઓછા હોય. ત્યાર પછી જે કંઈક આપણે પ્લાન્ટ બેઝ હોર્મોન જો બિલકુલ સેફ છે, મેનોપોઝ અવસ્થાએ 35 વર્ષ આગળથી જેની ફેમિલી હિસ્ટ્રી છે કે ભાઈ મારે કેન્સર માટે અમારી ફેમિલી હિસ્ટ્રી છે અને મારે પ્રિવેન્શન તરીકે લેવું છે, તો ખૂબ સારી વનસ્પતિ એ રીતે કામ કરે છે. પ્લાન્ટ બેઝ હોર્મોન એટલા બધા સારી રીતે એ પેશન્ટને આપણે આપી શકીએ અને પેશન્ટને આપણે એ અવસ્થામાંથી બચાવી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે. એટલે બ્રેસ્ટ કેન્સરના જો અર્લી સ્ટેજમાં ના આવે, સેકન્ડ થર્ડ સ્ટેજમાં ખબર પડે ત્યારે પણ આ પદ્ધતિ આપની કામ લાગે છે? ચોક્કસ લાગે છે. કોઈ સક્સેસ કેસ વિશે આપણે વાત કરી શકીએ હા, ડોક્ટર, જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે? આજે ઘણા બધા મારા પેશન્ટો છે કે ઓલ્ડ એજને લીધે ડિટેક્શન થાય. હવે એમાં એક હોર્મોન કેન્સર, બ્રેસ્ટ કેન્સરમાં 2 ટાઈપના હોય. એક હોર્મોનલ બેઝ ER/PR પોઝિટિવ હોય, સર પોઝિટિવ હોય, બીજા નેગેટિવ હોય હાઈલી, ને એ બધું પેથોલોજીકલ એના એ થયું છે. પરંતુ જે ER/PR પોઝિટિવ હોય તો તેની અંદર પ્લાન્ટ બેઝ હોર્મોનલ થેરાપી એટલો બધો એક્સેલન્ટ રિઝલ્ટ્સ આપે છે કે ગર્ભાશયની અંદર પણ એનો એન્ડોમેટ્રિયમ થિકનેસ છે, સિસ્ટ છે, આ બધી જ વસ્તુ એને ડિઝોલ્વ થઈ શકે છે. જી બિલકુલ. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે અર્લી એજમાં અને કે પછી
થર્ડ સ્ટેજમાં પણ જો ડિટેક્ટ થાય ત્યારે પણ આ પદ્ધતિ કામ લાગતી હોય છે. લાસ્ટ ક્વેશ્ચન, સમય બહુ જ ઓછો છે પણ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કીમોથેરાપી જે સૌથી વધારે લોકોની માટે દર્દનાક હોય છે, જેની આડઅસર બહુ વધારે ખરાબ હોય છે, વાળ ઉતરી જવા, વોમિટિંગ થવી, ચક્કર આવી, શું એમાંથી પણ છુટકારો મળી શકે છે આ ટ્રીટમેન્ટથી? ના, ચોક્કસ મળે. જો તમે સપોર્ટિવ કેર સાથે લેવો તો ઘણા બધા કેસીસની અંદર પેશન્ટને ખબર પણ નથી પડતી કે હું આમાંથી મેં કીમોથેરાપી લીધી કે રેડિયોથેરાપી લીધી છે. એનો જે એટલે એમના વાળ પણ ન ઉતરે અને એમની treatment સાઈડ થઈ જાય ઇફેક્ટ છે બિલકુલ કવર થઈ જાય ને Okay. કંઈ પણ કવર વગર પેશન્ટ ખૂબ સારી રીતે એમાંથી બહાર જી નીકળી બિલકુલ શકે છે. બિલકુલ બિલકુલ. એટલે Yeah. કહી શકાય છે આધુનિક વિજ્ઞાન સાથે સંકલિત આ હર્બલ પદ્ધતિ ઘણા કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની શકે છે. અને ખાસ કરીને હું આપને પણ કહીશ કે આ બહુ જ સરસ પદ્ધતિ ની સાથે લોકોની સારવાર કરી રહ્યા છો. ઘણા બધા લોકોના આશીર્વાદ પણ આપને મળી રહ્યા હશે અને આ જ પદ્ધતિની સાથે આગળ પણ કેન્સર જેવી બીમારીથી આપ લોકોને ચોક્કસપણે સારવાર આપો એવી આશા અમે રાખીએ છીએ. આપ મારી સાથે જોડાયા વિશે લોકોને પણ જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સમય અહીંયા સમાપ્ત થાય છે. બસ. તો દર્શક મિત્રો, આજે આપને પણ જાણીને કદાચ ચોક્કસપણે ખૂબ જ હાશકારો થયો હશે, કારણ કે કેન્સર જેવી બીમારી કે જેના ઘણા ઓપરેશન્સ કરાવવા પડે કે પછી ઘણી કીમોથેરાપી પછી પણ ઘણા લોકો તે સારવારથી સાજા ન થઈ શકતા હોય, ત્યારે એવા લોકોની માટે આ પ્રકારની હર્બલની ઉપચાર પદ્ધતિ આપની સામે આજે ડૉક્ટર રણજીતસિંહ સોલંકી લઈને આવ્યા છે અને તેમણે જે પ્રકારે ઘણા પોઝિટિવ કેસો વિશે પણ આપને વાત કરી તેનાથી ચોક્કસપણે આપને પણ લાગ્યું હશે કે કેન્સર જેવી બીમારીની ટ્રીટમેન્ટ પણ આયુર્વેદિક પદ્ધતિથી ચોક્કસપણે શક્ય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.